વડોદરા શહેરની વોર્ડ નંબર 7ની ઓફિસમાં કોઈ પણ કર્મચારી હાજર ન હોય તેમ છતાં પંખા અને લાઇટો ચાલુ રાખવામાં આવતા જાણે જનતાના પૈસાનો વેડફાટ થતો હોય તેમ જોવા મળ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા તાજેતરમાં જ કોર્પોરેશનની તમામ કચેરીઓને વીજળી બચત કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। કમિશનરે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે કામગીરી વગર કે કર્મચારીઓની ગેરહાજરીમાં ઓફિસોની લાઇટો અને પંખા ફરજિયાત બંધ રાખવા, જેથી બિનજરૂરી વીજ વપરાશ અને સરકારી નાણાંનો વ્યય અટકાવી શકાય। જો કે કમિશનરના આદેશોનું સ્થાનિક સ્તરે કોઈ પાલન થતું ન હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરાના વોર્ડ નંબર 7ની વોર્ડ ઓફિસ ખાતે આજરોજ વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી। ઓફિસના ખાલી રૂમોમાં જ્યાં કોઈ કર્મચારી કે અરજદાર હાજર ન હતા ત્યાં પંખા ધમધમતા જોવા મળ્યા હતા। જવાબદાર અધિકારીઓ કે સ્ટાફની ગેરહાજરી છતાં કલાકો સુધી વીજ ઉપકરણો ચાલુ રહેતા તંત્રની ઉદાસીનતા છતી થઈ છે। એક તરફ વડોદરાના સામાન્ય નાગરિકો મોંઘા વીજ બિલ ભરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓ પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે સદિયામ વેડફાટ કરી રહ્યા છે। કમિશનરના ઉર્જા બચતના અભિયાનને તેમના જ કર્મચારીઓ દ્વારા નેવે મૂકવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા બેદરકાર કર્મચારીઓ સામે વહીવટીતંત્ર કોઈ શિક્ષાત્મક પગલાં ભરે છે કે કેમ।